વસઈ સરપંચ ઉપર હુમલો. પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા વ્યક્તિએ કર્યો હુમલો. સરપંચ કડિયા ભરતભાઈને મહેસાણા સિવિલમાં સારવાર માટે લવાયા. પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા ગામના જ વ્યક્તિએ કર્યો હુમલો. વસઈ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી. રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ. મારું નામ છે કડિયા ભરતભાઈ જેઠાલાલ. હું વસઈ ગ્રામ પંચાયતનો સરપંચ છું અને હું મારા નિત્ય ટાઈમ પ્રમાણે 10:30 વાગે મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુભાઈનું 3-4 હિસ્સામાં આવ્યા અને જે 100 વારના પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું કે આ પ્લોટ તમે ફાળી. એટલે મેં અમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી કીધું કે દરેક સમાજના 5-5 નામ ફાળવામાં આવશે. એટલે કે હું કહું એટલું જ કરવાનું એમ. એટલે મેં કીધું યાર સરપંચ તમે શું કહું છું એ સત્તા કોની છે. એટલે વચ્ચે બીભત્સ ગાળાગાળી કરવા માંડ્યું. ભાઈ ઝપાઝપી કરી અને મને ધક્કો મારી હું પડી ગયો છું અને પછી બોલાચાલી થઈ. એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા. 2-3 હિતેશભાઈને બધા હતા એમને પણ કીધું ભાઈ તું મર્યાદામાં બોલ, આ ગામનો મતલબ સરપંચ જોડે તું વાત કરે છે. એટલે પછી મને એવી ધમકી આપવા માંડે કે હું તમારા પર એટ્રોસિટી કરાવી નાખીશ, નામ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીને ઘેર બેસાડી દઈશ એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું. પછી એને પોતાના સાધનો ધમાધમ કરીને નાખવા માંડ્યા અને બોર્ડ ટેબલને ખુરશીને બધું ઊંધું કરી નાખ્યું અને પોતે બહાર જઈ મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જોઈશે. તમારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નહોતો દેતો. બીભત્સ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડો કાઢીશ તારો એમ કરીને મતલબ જ્યારે ઝપાઝપી કરી એટલે મને 2 ફેટ મારી અને એ વખત મારું મગમાળા પહેર્યું કાંઈ મારી એક મગમાળો ખબર નહીં પડી ક્યાં જતી ખેંચી લીધી. કુલ કેટલા હિસ્સાઓ હતા અને આ સમગ્ર ઘટના ક્યાં બની? પંચાયતની અંદર બની હતી. કુલ કેટલા હિસ્સાઓ હોય તમારે પર? 4-5 જણા હતા. એમાં રાજુભાઈને હું ઓળખતો હતો, બીજા કોઈને ઓળખતો હતો. પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી દીધા હતા. ઘટના ઉપર ગ્રામજનો કોઈ હતું ખરા? હા, ગ્રામજનો હતા. લગભગ અંદર ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા. બહારથી બી જે હતા કે હિતેશભાઈ હતા, હું બધા નામ તો નથી ઓળખતો પણ ટૂંકમાં તલાટી બેન બી હતા. બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં બીભત્સ ગાળો બોલતા હતા. ગાળો બોલશે ને બી હું મર્યાદામાં વાત કરે. મારું નામ અમીષાબેન પટેલ, તલાટી કમ મંત્રી વસઈમાં ફરજ બજાવું છું. આજે શું ઘટના ઘટી હતી? આજ સવારે હું અને ધવલભાઈ તલાટી અમે 2 રોજિંદનું કામ કરતા હતા. એ સમયે પરમાર રાજુભાઈ આવ્યા અને પછી અમને પૂછવા માંડ્યા કે અમારા અરજીનો શું નિકાલ કર્યો. તો અમે કીધું કે તમારા બોડીમાં વંચાને લીધી છે અને જે આગળની કાર્યવાહી હશે એ કરીશું. એક પાણીની પાઇપલાઇનનું હતું એ પણ કીધું કે ભાઈ તમને પોસ્ટ મૂકી આપીશું. બરાબર, એ વાત થઈ એટલામાં સરપંચ આવ્યા એટલે બાજુના રૂમમાં ગયા અને પછી ત્યાં સરપંચ જોડે એમના અરજીનો શું નિકાલ થયો એમ કરીને કહેવા માંડ્યા કે અમારા મફતગારા ફાળવવાના છે. તો સરપંચ એમને સમજાય કે ભાઈ દરેક વિસ્તારમાંથી દરેક જ્ઞાતિવાઇઝ બધાને 5-5 પ્લોટ ફરવાય એ રીતે કરી આપીશું. પણ એમનું કહેવું હતું કે ભાઈ અમે જે કહીએ એ જ પ્લોટ ફાળવવાના. એટલે સરપંચે કીધું કે તમારી સત્તા નથી અને પછી એને ઉચકી રહીને ગારો બોલવા માંડ્યા. બરાબર, પછી અમે બાજુમાં હતા તો ત્યાં ગયા. એ લોકો પછી સરપંચ જોડે અભદ્ર વ્યવહાર કરતા હતા. આ પ્લોટ તો મંજૂર થયા છે? ના, કોઈ પ્લોટ મંજૂરી નથી થયા કે કોઈ અરજદારે પણ અરજી નથી. આ એમને પોતાની જ અરજી કરી છે. પંચાયતમાં જે કોઈ જવાબદારી છે પ્લોટ ફાળવવાની? પંચાયત પ્લોટ
ડાયરેક્ટ ફાળવી ના શકે, તાલુકામાંથી મંજૂર થઈને આવો પછી જ ફાળવી શકે. શું આ ભાઈ વાવડનગર ગ્રામ પંચાયતનું આવે છે? આ હા. બેઠા કેવી ટાઈપનું વર્તર હોય છે? આ વખતે એમને 2 થી 3 વખત આવું કર્યું અને જેટલી પણ વાર આવે એટલી વાર ગુસ્સામાં જ આવતા હોય છે. અને આગળ પણ મારી સાથે એ રીતે ગાળો બોલીને અભદ્ર વ્યવહાર કરેલું જ છે. આ મહિલા ચોકી સત્તા આપણી સાથે સભ્ય હા તો નાણભાઈ દેસાઈ હું વસઈ ગ્રામ પંચાયતમાં તલાટીમાં તરીકે ફરજ બજાવું છું. આજે શું ઘટના ઘટી અને શું હસ્તી બનેલી? આજે અમે રાબેતા મુજબ ઓફિસમાં બેઠેલા હતા અને કાર્યવાહી અમે જે કરતા હતા દાખલાઓના આદેશ અને એટલે કરતા ત્યારે રાજુભાઈ મોહનભાઈ પરમાર કરીને આવ્યો અને અમારી અરજીનું શું કર્યું નિકાલ કર્યો તે એનો પ્રશ્ન પૂછવા માંડ્યો. એટલે એમને કીધું કે અરજી તમારે ત્યાં બોડી તરીકે વંચાણી લીધી છે અને એની કાર્યવાહી જે પ્રમાણે થશે એ પ્રોસેસ કરીને તમને જણાવીશું. પછી થોડી વાર પછી એ બાજુના ચેમ્બરમાં સરપંચના જોડે બેસ્યા. ત્યાં પછી દલીલ ચાલુ કરીને ગાળમ ગાડી ચાલુ કરીએ છીએ. ત્યાં ઉભાડો થયો એટલે અમે બાજુમાં જોવા ગયા ત્યારે બીભત્સે ગાળો બોલી અમને અને સરપંચ જોડે ઝપાઝપી કરી અને ફેર ચાલીને બધું કરતા એમને આ બધું જોતાં અમે પોલીસ સ્ટેશને જવાનો નિર્ણય કરીને એફઆઈઆર પર નીકળ્યા હતા. પરંતુ નીકળતા એટલે અમને અમારાથી આગળ જઈને અમને એક્ટિવા અને એમના બાઇક જે લઈને આવ્યા ત્યારે આડા કરીને અમારી ગાડી આગળ જવાની હતા નતા ફરિયાદ કરવા માટે. તો આપ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા જાય ત્યારે પણ આપણે રોકવામાં આવે એવું કેવું છે? હા, અને ગાડી અડચણો કરી હતી. હા, અને સરકારી કામમાં અવારનવાર એના અડચણરૂપ રહ્યા જ છે. વિકાસના કામો કરતા તો બી એના અડચણરૂપ રહે છે અને ખોટી અરજીઓને એના આક્ષેપો કરતા હોય છે. અવારનવાર વસઈ ગ્રામ પંચાયતની અંદર એમને આવવું અને તમને હસ્તક્ષેપ કરવું. હા, અને જૂનું વખતે બી આવેલા છે ત્યાંનું બી રેકોર્ડિંગ અમારી જોડે પડેલું છે કે અપશબ્દો બોલતા હતા અને તલાટી કમ મંત્રી તરીકે આપણે લેડીઝ તરીકે છે બેન છતાં એમને સભ્યતા રાખતા નથી. એટલે હુમલો કર્યો તેમાંથી કોઈનું નામ તમને ખબર છે? રાજુભાઈ વરુભાઈ પરમાર હુમલો કરનાર અને એના જોડે બીજા બે થી 3 ઇસમો જોડે હતા એમના આપણે ખ્યાલ નથી. શું આ ભાઈએ કોઈ અગાઉ કોઈ જગ્યાએ કોઈ આવો પ્રભાવ કર્યો, કોઈ ગુનાહિત કર્યું, અત્યાચાર દેશની એવું કોઈ ખબર? ગુનાહિત ઇતિહાસ વાળો જ વ્યક્તિ છે. ગામમાં બી અવારનવાર રીતના ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે, ઝઘડા કરવા